સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કહે છે, એક દિવસ ભગવાન કૃષ્ણને એવા સમાચાર મળે છે કે જરાસંઘ છે ને અનેક રાજાઓને બંદી બનાવ્યા છે અને એની બલિ આપી અને મોતને ઘાટ ઉતારવાનો છે. બંદી બનેલા રાજાઓએ ભગવાન કૃષ્ણની સહાય માંગી. ત્યારે ભગવાન યુક્તિ કરે, અર્જુનને બ્રાહ્મણનો વેશ ધરાવી અને ભીમ સાથે જરાસંઘના યુદ્ધની માંગણી અને ભીમ દ્વારા જરાસંઘનો ઉદ્ધાર થાય. એક વાર એવું બને છે, રાજસૂય યજ્ઞનું આયોજન થયું છે. ઘણા રાજાઓ ભેગા થયા. યજ્ઞમાં પ્રથમ પૂજા કોની કરવી એવી ચર્ચા થાય. સર્વાનુમતે એવું નક્કી થાય છે કે કોઈની પૂજા કરવા યોગ્ય કોઈ હોય ને તો યદુકુળ વંશજ ભગવાન શ્રી કૃષ્ણ છે. માટે પહેલી પૂજા તો કૃષ્ણની થવી છે. આવી ચર્ચા ચાલે છે. બધા સર્વાનુમતે નક્કી કરે છે. પણ એ સભામાં ત્યારે રાજસૂય યજ્ઞની માલિકા શિશુપાલ પણ આવે. શિશુપાલને ગમ્યું નહીં એટલે શિશુપાલ એનો વિરોધ કરે છે અને કૃષ્ણને જેમથી તેમ કહેવા મળે છે, આ તો ગોવાળિયો છે, આ તો બાળપણનો ચોર છે. આમ ભગવાનને 100 ગાળો આપે. ત્યારે ભગવાનનું સુદર્શન ચક્ર ત્યાં ઉપસ્થિત થાય અને સુદર્શન ચક્રથી શિશુપાલનું મસ્તક એ ધડતું. ભગવાન કૃષ્ણે શિશુપાલનો ઉદ્ધાર કર્યો છે, સારૂપ્ય મુક્તિ આપી. આપણને એમ થાય કે એકાદી ગાળ આપી ત્યારે સુદર્શન ચક્ર કેમ ન હો પૂરી થઈ ત્યારે જ આવ્યું છે. આવું વિચારે છે. અધ્યાત્મ ભાષા એમ કહે છે કે માણસ જ્યાં સુધી પોતાની મર્યાદામાં રહે ને ત્યાં સુધી ભગવાનને દંડ નથી આપતા. નાની મોટી ભૂલ કરે તો ભગવાન જીવ છે, પણ જ્યારે આ જીવ એની કક્ષાથી બહારની ભૂલ કરી બેસે ને ત્યારે એને દંડ મળે છે. કર્મ કર્મમાં ધ્યાન રાખજો. અને વિનાશ કાલે માણસને વિપરીત બુદ્ધિ સૂજો. ન કરવાનું, ન ખાવાનું, ન પીવાનું આવું જીવનમાં આવે એટલે સમજવાનું કે હવે છે ને આવી ગયું છે નજીક. રજવાડ આવ્યા જાય અમુક વસ્તુ. બધાના માટે મારા વાલા સારો ભાવ રાખવા. કોઈ દિવસ કોઈ વેણ પણ ખરાબ ન બોલો એમ ભાગવત ટકોર કરે છે જીવને. કારણ કે અમુક અમુક ઝઘડાઓ બોલવાથી થાય છે. આ મહાભારત છે ને આ સમય આંધળાના આંધળાઓ એમ જ્યાં કીધું અને લાગી આવ્યું એમાંથી આખું મહાભારત સર્જાય. બોલવાથી ઘણું થાય છે. શબ્દ શબ્દ શું કરે? શબ્દને નથી હાથ પગ. શબ્દ શબ્દ શું કરે? શબ્દને નથી હાથ પગ. એક શબ્દ ઓસડ કરે છે અને બીજો આપે છે. કોઈ માણસની આંખ ફૂટી ગઈ હોય અને આપણે એને સહજ એમ પૂછીએ કે ભાઈ કેમ કરતા આંખમાં લાગી ગઈ, તો એ ભાઈ આપણને અરે સમજણથી વાત આપણે એમ કેમ કરતા બાડો છો કે તો હું કે વાત એની છે. ઘણા ને વાત કરતા આવડે. 2 દિવસ પહેલા એક પરમ વૈષ્ણવ મારી પાસે આવ્યા. હું ભોજન પ્રસાદ લેતો હતો અને મને એને વાત કરી, દાદા મારે તમને એક વિનંતી કરવાની છે. મેં કીધું બોલો ને, શું હતું? કે દાદા તમે આ આરતી ગાજો ને તો અમને આનંદ થશે. વાત કેવી રીતે કરીએ? વાત કરતા આવડવું જોઈએ. વાત તો એની જ કહેવાની છે, પણ કેવી રીતે કેવી રજૂઆત આપણી શું છે? તો ગણપતિ ને સરસ્વતી હરખા બે ને તો એ વાતનો મેળ પડે ને ઘરનો મેળ પડે. ગણપતિ અને સરસ્વતી સારા બેઠા હોય તો માણસ વાત કરવામાં કુશળ હોય. સામેના માણસ પાસેથી કામ લઈ લે પણ એ માણસની સાથે એટલો પ્રેમ ભર્યો વ્યવહાર કરે. પ્રેમથી બધું જીતી શકાય મારા વાલાઓ, યાદ રાખજો. જીભને હાડકું ન હોય પણ ભંગાવી નાખે બધા ધારે. સ્તુતિ સાવધાન કરતા કહે છે, જ્યારે પ્રભુ હસ્તિનાપુર રાજસૂય યુગમાં આવેલા એ સમયે દ્વારકામાં શલ્વ રાજા યુદ્ધ કરવા માટે આવે.
પ્રદ્યુમન લાલજી સાથે ભયંકર યુદ્ધ થાય એવા સમયે ભગવાન કૃષ્ણ જાતિ આવી શલ્વ દંત વક્ર અને વિદુરથનો ઉદ્ધાર કરે. આ બાજુ દુર્યોધનનો થયેલો અપમાનનો બદલો લેવા માટે દુર્યોધન કાવતરું કરે છે. પાંડવોને જુગારની રમતમાં હરાવે છે. મહાભારતનો એક સંદેશ એ પણ છે જુગારની રમત. પછી કોઈ પણ વસ્તુ ન હોય, જુગારથી હંમેશા નુકસાન જ થાય છે. મહાભારતમાં ઘણું સમજવા જેવું છે. હસ્તિનાપુરમાં રાજ્ય માટે પાંડવો વચ્ચે યુદ્ધ થાય, કૌરવોનું યુદ્ધ થાય એવા સમયે બલભદ્રજી છે ને એને એકેય પક્ષમાં ન રહેવાના ભાવ સાથે બલભદ્રિયાએ લખ્યું છે યાત્રા કરવા માટે નીકળી ગયા છે. યાત્રાનું મહત્વ બતાવ્યું છે. બલભદ્રજી 4 ધામની યાત્રા કરે છે. 4 ધામ અને 7 પુરી. મનુષ્ય અવતારમાં તો ભગવાન સમય, સંપત્તિ અને સૌથી વધારે સમજણ આપે આ ત્રિવેણી સંગમ થાય તો મારા વાલા 4 ધામની યાત્રા એકવાર કરી દીધી. અને કોઈ એવું ન માન્યો કે પૈસા હોય તો જાત્રાઓ થાય. કૃપા થાય ને ત્યારે એ ગમે એને મોકલે. કૃપા થાય ને તમારું ભજન પાકેથી કોકને મોકલે કે ભાઈ તું લેતો જાય. અને આપણે પણ ભાગ્યશાળી છીએ વાલા કે આપણને પૂર્વ તટનું યાત્રાધામ જગન્નાથપુરીમાં કથા સાંભળવાનો અવસર છે. હું પણ મારી આ જાતને ધન્ય માનું છું કે ભગવાને કૃપા કરી મારા ઉપર કે આપણને અહીંયા બોલાવ્યા ને અહીંયા કથા કેવડાવી. કૃપા નહીં તો બીજું શું વાલા. આપણો એવો સંકલ્પ પણ છે, મનથી એવો સંકલ્પ કર્યો છે મેં પૂરો ભગવાન કરવા માટે. આપણે તો સંકલ્પ જ કરવાનો છે કે 4 ધામમાં આપણે એક કથા કરી છે. તો સંકલ્પ મનથી કર્યો છે. આ જ્યારે કથાનો સંકલ્પ કર્યો ને ત્યારે મેં મારા જીવનમાં કોઈ દિવસ મેં જગન્નાથપુરી જોયેલું નહીં. ખાલી સાંભળ્યું હતું જગન્નાથપુરી છે, પણ કરવા વાળો કોઈ બીજો હોય ને એમાં આપણેથી કઈ થાય નહીં. અહીંયા આવ્યા પેલા ટિકિટો કઢાવી લીધી, બુકિંગ લઈ લીધી, બધું કરી નાખ્યું. એક ભાઈ મને કે દાદા થઈ જાય બધું, મારે ક્યાં કરવાનું છે? નગર માથા બધું હોય મારે કરવાનું છે. અને મારા જીવનમાં હું એવો ભાવ રાખું કરનારો કોઈ બીજો છે હંમેશા. આપણે જ કરવું હોય ને ભાઈ, આપણું હાલતું હોય તો આપણે મુકેશભાઈ અંબાણી સામે એની જેવું એન્ટી બીજું ન બનાવી. પણ એવો ભાવ રાખવાનો કે ભગવાન કરે છે અને હંમેશા એ જ કરે છે. અને અહીંયા જેને મેં કોઈ જોયા નહોતા એવા લોકો મારી સામે બેઠા બેઠા. એ કોને મોકલ્યા? ઓલા મોકલ્યા. આ વખતે જાજુ નવું ગ્રુપ છે. અમારે ભારતીબેન ને તો ખંભાત પર આવે છે. એ લોકોએ ખાલી મને એક જાહેરાત વાંચી અને ફોન આવ્યો, દાદા તમે જગન્નાથપુરી જવાનો છો? મેં કીધું હા. એટલે આંખની ઓળખાણ નહીં, કોઈ ઇન્કવાયરી નહીં, કોઈ પણ વસ્તુ નહીં. મને કે દાદા કેટલા પૈસા મોકલવાના છે? 5 મહિના એડવાન્સ ટિકિટ આપી દે ને મને સૌથી પહેલા. અને 11 જણાનો ગ્રુપ એને મને અમુક રકમ મોકલી આપી. દાદા આવ્યો. આ ભગવાનનો એક સંકેત કે તું કર, ખાલી આંખની ઓળખાણ નહીં હોય ને એવાને હું ભેગા કરી દઉં. તું ખાલી મંડાણ તો માઇન્ડ. અને એને આજ જો કેવા ભેગા કર્યા અને કેવો આનંદ કરાવ્યો. હંમેશા તમે એવો ભાવ રાખો ને કરનાર ભગવાન છે તો જીવનમાં કાંઈ નહીં ઘટે. પણ તમને એમ થાય કે હું કરી લઉં. આપણે ભાગ્યશાળી બન્યા છીએ કે પૂર્વ તટનું આ જગન્નાથપુરી ધામ, એમાં પણ આ પવિત્ર સમયે ભગવાનની ગાથા કહેવાનો અને સાંભળવાનો અવસર આપણને મળ્યો છે.